વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આજે આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું સર્વ મિત્રોનું સ્વાગત કરું છું. હું રજની ભંડારી આઈટીઆઈ સરખેજ ES સબ્જેક્ટ ભણાવું છું અને આજે હું આ જ સબ્જેક્ટના ન્યૂ જે આપણે NSQF સિલેબસ પ્રમાણે જે ટૉપિક છે ઓક્ઝિલરી વર્બ, એમાં પ્રાઇમરી, એ ટૉપિક હું આજે તમારા સર્વ મિત્રો સામે હું માર્ગદર્શન અને તાલીમ આપીશ. તો આજનું આપણે જે ટૉપિક છે ઓક્ઝિલરી વર્બ્સ, એમાં પણ બે ટાઈપ્સના ઓક્ઝિલરી વર્બ્સ હોય. એક હોય પ્રાઇમરી અને બીજું હોય મોડલ. બટ અહીંયા હું એકલું પ્રાઇમરી જે ઓક્ઝિલરી વર્બ્સ છે જે 3 હોય છે, બી, ડુ અને હેવ, એ 3 જે વર્બ્સ છે પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ્સ, એનું હું તમને તાલીમ આપીશ. સો ફર્સ્ટ આપણે વર્બ્સ કોને કહેવાય એ ખબર જ છે કે જે ક્રિયા હે ને, જે કરતા હોય, એ જે ક્રિયા કરતા હોય એને આપણે વર્બ્સ કહેવાય ઇંગ્લિશમાં. તો એને જે મદદરૂપ થતું હોય એને આપણે ઓક્ઝિલરી વર્બ્સ તરીકે યુઝ કરીએ છીએ. જે મેઇન વર્બ હોય, જે મેઇન ક્રિયા હોય, એને હેલ્પ કરતા જે વર્બ્સ હોય એને આપણે ઓક્ઝિલરી વર્બ્સ કહેવાય. ઓક્ઝિલરી વર્બ્સ જે છે બેસિકલી આપણને સેન્ટેન્સનું કયું ટેન્સ છે, એટલે આગળ આપણે ભણ્યા જોઈશું કે ટેન્સના 3 પ્રકાર હોય. એક હોય પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. 3 ટાઈપ્સના જે ટેન્સીસ હોય એ ટેન્સીસમાં આપણે ઓક્ઝિલરી વર્બ્સનું જે યોગદાન હોય હે ને એ કરી શકીએ. પ્લસ એ મૂડ કેવું છે, આપણું પોઝિટિવ સારું એવું મૂડ છે અથવા કેવું ખરાબ મૂડ છે એ દર્શાવવા માટે પણ ઓક્ઝિલરી જે વર્બ્સ છે એનો યુઝ થતો હોય છે. નેક્સ્ટ છે આપણે કયા સ્ટેટ ઓફ બિંગમાં છે હે ને, વેધર આપણે પાસ્ટ ટેન્સમાં છે અથવા પ્રેઝન્ટ ટેન્સમાં, કયા જે ફ્યુચર ટેન્સની વાત કરીએ છીએ એ પ્રેઝન્ટ ટેન્સની વાત કરીએ છીએ કે પાસ્ટ ટેન્સની, ભૂતકાળ, ભવિષ્યકાળ કે વર્તમાન કાળની વાત કરતા હોય અને કઈ સિચ્યુએશનમાં આપણે છે એ પણ ઓક્ઝિલરી વર્બ્સથી આપણને ખબર પડે છે. ઇન શોર્ટ, આપણે ઓક્ઝિલરી વર્બ્સ જે છે એને હેલ્પિંગ વર્બ્સ પણ કહી શકીએ છીએ કે જે આપણે જે મેઇન વર્બ્સ, જે ક્રિયા હોય એને આપણને હેલ્પ કરે, એને વધુ આપણે જણાવવા માટે એ ઓક્ઝિલરી વર્બ્સની મદદ આપણે લઈ શકીએ છીએ. તો એઝ અ હેલ્પિંગ વર્બ્સ પણ ઓક્ઝિલરી વર્બ્સને કહેવાય છે. નેક્સ્ટ છે આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. એક્ઝામ્પલ્સથી આપણને વધારે ખબર, સ્ક્રીન ઉપર તમને જેમ દેખાય છે કે આઈ એમ રાઇટિંગ અ બુક, ફર્સ્ટ એક્ઝામ્પલ. તો અહીંયા એમ જે છે એ ઓક્ઝિલરી વર્બ તરીકે વપરાય છે. રાઇટિંગ આપણે ક્રિયા કરીએ છીએ ને, લખીએ છીએ, તો એને એ હેલ્પ કરે છે કે હું લખું છું, આઈ એમ રાઇટિંગ. નેક્સ્ટ છે હી હેઝ ડન ધ વર્ક, એણે એનું કામ કમ્પ્લીટ કરી દીધું છે. ઓકે, એણે કરી દીધું કામ, ડન હે ને, પતાવી દીધું છે. તો હેઝ એ ઓક્ઝિલરી વર્બ તરીકે યુઝ થાય છે. નેક્સ્ટ છે ડીડ. ડીડ હંમેશા 2 વસ્તુ માટે યુઝ થાય. એક તો આપણે ક્યારેક પણ ક્વેશ્ચન પૂછતા હોય હે ને, અથવા બીજું છે નેગેટિવ સેન્ટેન્સ, નેગેટિવ વાક્ય દર્શાવતા માટે આપણે ડીડનો યુઝ કરીએ છીએ. અહીંયા જો, ડીડ યુ વિઝિટ ન્યૂયોર્ક સિટી લાસ્ટ હોલિડે. ઓકે, ક્વેશ્ચન પૂછે છે, પ્રશ્ન પૂછે છે, તો ત્યારે આપણે ડીડ એઝ એન ઓક્ઝિલરી વર્બ જે છે, પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ. અહીંયા ડીડ, હેવ અને બી એ 3 જે છે એ પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ આવે કહી શકીએ. બાકી એઝ એન એક્ઝામ્પલ મેં બીજા પણ લીધા છે, બટ આ ખાલી ઓક્ઝિલરી વર્બના એક્ઝામ્પલ્સ દર્શાવવા માટે તમને કીધું છે. બાકી પ્રાઇમરીમાં તમને 3 જ આવે, બી, ડુ અને હેવ. નેક્સ્ટ તમે જો ડુ યુ લાઇક ચોકલેટ્સ હે ને, પ્રશ્ન પૂછ્યો કે તમને ચોકલેટ ગમે છે, તો અહીંયા ડુ એઝ અ ઓક્ઝિલરી વર્બ થયું. નેક્સ્ટ છે આઈ થિંક આઈ શુડ સ્ટડી હાર્ડર ટુ માસ્ટર ઇંગ્લિશ, કે મને જરૂર લાગે છે કે મારે વધારે સ્ટડી કરવી જોઈએ ઇંગ્લિશને માસ્ટર કરવા માટે, તો મારે ભણવું જોઈએ. આઈ શુડ, તો શુડ અહીંયા ઓક્ઝિલરી વર્બ થયું. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો યુ મે ચૂઝ વોટ યુ લાઇક, તમે
તમને જે ગમતું હોય તમે ચૂઝ કરી શકો. મે, તો અહીંયા મે જે છે એઝ અ ઓક્ઝિલરી વર્બ યુઝ છે. ઓકે, સો અહીંયા બેઝિકલી પ્રાઇમરીમાં તમને હેવ, પછી બી અને ડીડ જે છે, ડીડનો જે ફોર્મ છે ડીડ, એ બધા યુઝ કરાય. બાકી જે મસ્ટ, મે તમે જોયા એ બધા મોડલ ઓક્ઝિલરી વર્બ્સ તરીકે વપરાય છે. નેક્સ્ટ આગળ આપણે જોઈએ તો પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ્સને કયા છે અને એનો રોલ શું છે. તો પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બમાં 3 મેઇન આવે. એક છે બી, બીજું છે ડુ અને ત્રીજું છે હેવ. અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે બીના વેરિયસ ફોર્મ્સ આપેલા છે કે ઇઝ, એમ, આર, એ બધા બીના ફોર્મ છે જે તમે યુઝ કરી શકો અલોંગ વિથ ધ વર્બ, ક્રિયા જોડે. ઓકે, અને એનાથી આપણને એના જે ટેન્સીસ હોય, સ્ટેટ ઓફ બીઇંગ હોય, એ તમે હેલ્પ કરે છે પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ્સ. બીજું છે ડુના 3 ફોર્મ્સ છે, ડુ, ડઝ અને ડીડ. એ મેં આગળ તમને જેમ કે કીધું કે ડુ મોસ્ટલી આપણે 2 પ્રકારે યુઝ કરાય છે. એક તો છે એને નેગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે, અથવા તો બીજું જે છે એના પ્રશ્ન તમારે પૂછવું હોય કોઈકને, તો એ પ્રમાણે એઝ અ ક્વેશ્ચન તરીકે તમે ડુનો ઉપયોગ કરી શકો છો. ત્રીજું છે હેવના 3 હોય છે ફોર્મ્સ જે છે, હેઝ, હેવ અને હેડ. હેડ આપણે કહી શકીએ કે એઝ અ પાસ્ટ ટેન્સ, મારા પાસે હતું. હેઝ એ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવે છે, હેવ એ પણ પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ બંને દર્શાવે છે. ઓકે, તો આ 3 જે મેઇન છે એ પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ્સ કહેવાય. બીજું છે એનો મેઇન ઇમ્પોર્ટન્ટ 2 રૂલ્સ હોય. એક તો એ જે મેઇન વર્બ હોય, મેઇન ક્રિયા હોય, જે વસ્તુ આપણે કરતા હોય, જે કરતા જે છે એ કઈ ક્રિયા કરતો હોય એને હેલ્પ કરતો હોય, હે ને. અને બીજું છે પોતાના રીતે જ એ આખું મિનિંગ જે છે એ કમ્પ્લીટ કરી દે છે સેન્ટેન્સનું, વાક્યનું. એક્ઝામ્પલ આપણે જોઈએ તો ખબર પડે વધારે. ફર્સ્ટ છે હી વોઝ પ્લેઇંગ. તો વોઝ અહીંયા શું છે? ઓક્ઝિલરી વર્બ, હે ને. એ રમતો હતો, તો અહીંયા બતાવે છે રમતો હતો એટલે પાસ્ટ ટેન્સ થઈ ગયું, ભૂતકાળ થઈ ગયું, હે ને. ક્રિયા દર્શાવે છે, ટેન્સ બતાવે છે. બીજું છે ધે આર ડોક્ટર્સ. આર એ બીજો પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ્સ થઈ ગયું જે દર્શાવે છે કે ડૉક્ટર્સ છે, એ લોકો ડૉક્ટર્સ છે. આખું સેન્ટેન્સના જે છે વાક્યમાં એ આખું મિનિંગ બતાવી દે છે કે એ ડૉક્ટર્સ છે, હે ને. આને વધારે એક્સપ્લેનેશનની જરૂર જ નથી. તો ત્યારે આપણે આર, વોઝ, હેવ, ડુ આ બધા ઓક્ઝિલરી વર્બ જે મેઇન વર્બ અથવા જે ક્રિયા કરતા હોય એને હેલ્પફુલ થાય છે. નેક્સ્ટ અહીંયા જેમ આપણે કીધું કે પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ્સ ઉપર આપણે અમારો જે ટૉપિક છે એના ઉપર કોન્સન્ટ્રેટ કરતાં આપણે ફર્સ્ટ જે છે ડુ જે છે એના જે વેરિયસ ફોર્મ્સ છે એને આપણે સ્ટેટમેન્ટ, હે ને, કોઈક વાક્યમાં અથવા કોઈક વસ્તુમાં કેવી રીતે યુઝ કરી શકીએ એ દર્શાવીશું. સો ફર્સ્ટ છે ડુ. બેસિકલી આગળ મેં તમને એક્સપ્લેન કર્યું કે ડુ જે છે કોમનલી તમારે ક્યારેક ક્વેશ્ચન ફોર્મ કરવા હોય, પ્રશ્ન ફોર્મ કરવા હોય, અથવા કોઈક વાક્યને તમારે નેગેટિવ બનાવવું હોય, હે ને, ત્યારે તમે ડુનો યુઝ કરી શકો. નેક્સ્ટ છે ડીડ ઇઝ યુઝડ ફોર ડુ. ડીડ એ ડુની જગ્યાએ તમે યુઝ કરી શકો કે આણે આ વસ્તુ કરી છે. અને ડઝ એ બેસિકલી પાસ્ટ ટેન્સ અથવા ભૂતકાળમાં તમે યુઝ કરો છો. ડુ જે છે એ તમે ક્યારેક પણ પાસ્ટ ટેન્સમાં યુઝ ના કરી શકો. એ મોસ્ટલી ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યકાળમાં યુઝ કે હી વિલ ડુ, હે ને, આ એ વસ્તુ કરશે. બટ તમે પાસ્ટ ટેન્સ ભૂતકાળમાં તમે ડુનો ઉપયોગ ના કરી શકો. એક્ઝામ્પલ જોઈએ, સ્ક્રીન ઉપર તમને દેખાય છે કે ફર્સ્ટ એક્ઝામ્પલ, આઈ ડુ વર્ક વેરી હાર્ડ. હું બહુ મહેનત કરું છું. ઓકે, તો અહીંયા ડુ ભવિષ્ય આપણે પ્રેઝન્ટ ટેન્સ અને પ્લસ ફ્યુચર ટેન્સ, હું બહુ મહેનત કરું છું એવું કહેવા માંગે છે. ઓકે, એટલે આપણે અહીંયા પ્રેઝન્ટ ટેન્સ એટલે ભવિષ્યકાળ પ્લસ ફ્યુચર ટેન્સ, વર્તમાનકાળ પ્લસ ભવિષ્યકાળ બંનેની વાત કરે છે. જ્હોન ડઝ ટ્રાય હિઝ બેસ્ટ, હે ને. ડઝ એ બહુ ટ્રાય કરે છે બટ એનાથી કોઈક વસ્તુ થતી નથી, બટ એ મહેનત ખૂબ કરે છે. તો ત્યારે પણ આપણે આ જે ડઝ છે એ એઝ અ ટેન્સ તમને
ખબર પડી શકે કે કઈ ટેન્સની વાત કરે છે. જે છે પ્રેઝન્ટ ટેન્સની વાત કરે છે, ફ્યુચર ટેન્સની વાત કરે છે કે પાસ્ટ ટેન્સની. જ્યારે પણ આ ઓક્ઝિલરી વર્બ તમે ડૂનું ઉપયોગ જુઓ સેન્ટેન્સમાં, વાક્ય રચનામાં, તો તમને ખબર પડે. નેક્સ્ટ જે છે, દે ડીડ વિન ધ ગેમ લાસ્ટ વીક. એ ગેમ જીતી ગયા હતા લાસ્ટ અઠવાડિયે. એટલે ટેન્સ બતાવે છે કે કયું છે, પાસ્ટ ટેન્સ, હે ને, કે આ વસ્તુ એમણે લાસ્ટ વીકે ગેમ જે છે રમત જીતી લીધી હતી. ફર્સ્ટ સેન્ટેન્સ તમે જો કે આઈ ડુ વર્ક વેરી હાર્ડ, હું ખૂબ મહેનત કરું છું, તો મારી આપણે વર્તમાન કાળ બતાવે છે. ડઝ ટ્રાય હિઝ બેસ્ટ, એક હેલ્પ કરે છે, ટ્રાય કરે છે, તો ભૂતકાળની વાત કરે છે અને પ્લસ વર્તમાન કાળની વાત કરે છે. અને લાસ્ટ થર્ડ સેન્ટેન્સમાં તમે જો કે તમને ખબર પડી શકે કે ડીડનું યુઝ ક્યાં, કે લાસ્ટ વીક એમણે લાસ્ટ વીક વસ્તુ થઈ ગઈ છે એટલે ભૂતકાળ, એટલે એ ટેન્સે તમને ડીડથી તમને જાણી શકો છો. તો આ જે ફર્સ્ટ આપણે જોયું કે ડુ, ડઝ, ડીડ એ ડુનું ફોર્મ છે અને કેવી રીતે એનું યુઝ થાય છે સેન્ટેન્સમાં, વાક્ય રચનામાં. નેક્સ્ટ છે આગળ કે ડુ તમે એઝ અ નેગેટિવ સેન્ટેન્સીસ, હે ને, તમે કોઈક જે વાક્ય રચના એને તમારે નેગેટિવ બનાવવી હોય તો ત્યારે તમે ડુનું યુઝ કરી શકો. એક્ઝામ્પલ જોઈએ તો આઈ ડુ નોટ નો ધ ટ્રુથ, હે ને, મને જે સચ્ચાઈ છે એની ખબર નથી, શું સત્ય છે. ઓકે, તો અહીંયા નોટ યુઝ કર્યું છે એટલે નેગેટિવ થઈ ગયું ડુની જોડે. તો આ નેગેટિવ સેન્ટેન્સ તમારે વાક્ય રચના કરવી હોય ત્યારે તમે ડુનો ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ છે શી ડઝન્ટ એગ્રી વિથ મી, હે ને, એ મારા જોડે એગ્રી નથી થતી. ઓકે, તો અહીંયા ડઝ નોટ, હે ને, તો ડઝ નોટ નેગેટિવ સેન્ટેન્સ છે. ડઝ ડુનો એક પ્રકાર છે, હે ને, ફોર્મ છે, તો એનું યુઝ કરીને તમે સેન્ટેન્સને નેગેટિવ બનાવી શકો. થર્ડ છે દે ડીડન્ટ અરાઇવ યેટ, હે ને, એ હમણાં સુધી આયા નથી, એટલે ડીડ નોટ, હે ને, ડીડ નોટ એટલે ડુનું તમે એક ફોર્મનું યુઝ કરીને ડીડ અને નોટ નેગેટિવ સેન્ટેન્સ બનાવી દીધું. તો આ બધા એઝ અ નેગેટિવ સેન્ટેન્સ તરીકે તમે ઓક્ઝિલરી વર્બ જે ડુ છે એને પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ તરીકે વાપરી શકો છો. નેક્સ્ટ છે બીજું મેં તમે કીધું ક્વેશ્ચન્સ ના યુઝ તરીકે તમે ડુનું યુઝ કરી શકો છો. તો એના એક્ઝામ્પલ્સ આપણે જોઈ લઈએ. ફર્સ્ટ છે જેમ કે ડુ યુ વોન્ટ ટુ હેવ અનધર વન, હે ને, કોઈક વસ્તુ ચા પીતો હોય કે કોઈક કોફી પીતો હોય તો એ કહે છે, ક્વેશ્ચન પૂછે છે કે તારે બીજી વાર જોઈએ છે, તો ડુ ક્વેશ્ચન તરીકે અહીંયા યુઝ કરે છે ઓક્ઝિલરી વર્બ. નેક્સ્ટ છે ડીડ, હે ને, ડીડ એ ફોર્મ છે ડુનું. ડીડ હી ફિનિશ હિઝ હોમવર્ક, ક્વેશ્ચન, હે ને, પ્રશ્ન પૂછે છે કે તે તારું હોમવર્ક પતાવી દીધું છે કે નહીં. ઓકે, થર્ડ જે છે એક્ઝામ્પલ આપણે જોઈએ તો ડુ વી નીડ ટુ કીપ ગોઈંગ સ્ટ્રેટ, ઓકે, આપણે અહીંયાથી સ્ટ્રેટ જવાની જરૂર છે, ઓકે, કે નહીં. તો એક નેગેટિવ અથવા તમારે કોઈક પ્રશ્ન પૂછવો હોય ત્યારે તમે ડુ એઝ અ પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બનો યુઝ કરો છો. નેક્સ્ટ જે છે પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ બી, હે ને, એના વેરિયસ ફોર્મ્સ છે એમ, ઇઝ અને આર. એ ક્યાંક ક્યાંક યુઝ થાય છે એ આ સ્ક્રીનમાં તો આપણે જોઈ શકીએ છીએ. ફર્સ્ટ છે કે જ્યારે પણ આપણે કોઈક ઓક્ઝિલરી વર્બ તરીકે મેઇન વર્બને હેલ્પ કરવી હોય, હે ને, સેન્ટેન્સમાં, ત્યારે આપણે બીનું યુઝ કરી શકો. અથવા કોઈક પેસિવ વોઇસવાળું સેન્ટેન્સ અથવા વાક્ય રચના કરવી હોય, કોઈક થર્ડ પર્સન અથવા કોઈક વસ્તુ બની ચૂકી છે અને એનું આપણે દર્શાવવાનું હોય ત્યારે આપણે બીનું યુઝ કરીએ છીએ. નેક્સ્ટ બીનું જ એક ફોર્મ છે ઇઝ. એ જાણવા આપણને મળે છે કે કઈ વસ્તુ, એક્શન જે છે એ અત્યારે થાય છે કે થઈ ચૂકી છે અથવા ફ્યુચરમાં અથવા ભવિષ્યમાં થવાની છે. તો ઇઝ એનાથી આપણને આ વસ્તુની ખબર પડે છે. નેક્સ્ટ ફોર્મ બીનું છે આર. ઓકે, આર મોસ્ટલી જ્યારે પણ એકથી વધારે વ્યક્તિ વાત કરતા હોય કે ગ્રુપ હોય, હે ને, ત્યારે આપણે કોઈકની વાત કરતા હોય એકથી વધારે, જેમ કે ધે, વી, ત્યારે આપણે આર, હે ને, ધે આર ગોઈંગ ટુ પિકનિક, હે ને, વી આર ગોઈંગ ટુ પ્લે ક્રિકેટ. તો ત્યારે વી અથવા ધે હોય એના જોડે આપણે આરનું યુઝ કરતા હોય બહુવચનમાં, અને એ પણ બીનું એક ફોર્મ છે. વોઝ ઇઝ યુઝડ ફોર ધ પાસ્ટ ટેન્સ, હે
હે ને. પાસ્ટ ટેન્સ જે છે ભૂતકાળમાં આપણે વોઝનો યુઝ કરીએ, આપણે સેન્ટેન્સ જોઈને જ ખબર પડી જાય, વાક્યને રચના જોઈને જ્યારે વોઝ શબ્દ યુઝ કર્યો હોય તો તમને ખબર પડી જાય કે આ ભૂતકાળમાં આ વસ્તુ પતી ચૂકી છે અથવા થઈ ચૂકી છે. અને એના જોડે એમ, હે ને, એમ અથવા ઇઝ, આઈ વોઝ અથવા આઈ ઇઝ જેમ કે આપણે પ્રેઝન્ટ ટેન્સ માટે યુઝ કરતા હોય, હે ને, વર્તમાન કાળ માટે. સેમ વોઝ આપણે પાસ્ટ ટેન્સ માટે યુઝ કરતા હોય. અને એ ફોર્મ કોનું છે? એમ અને ઇઝનું. ધે નેક્સ્ટ છે વર. વર એ બીનું એક ફોર્મ છે જે મોસ્ટલી પાસ્ટ ટેન્સ, હે ને, એકથી વધારે યુ હોય, સેકન્ડ પર્સન આપણે જે હોય એના માટે યુઝ કરતા હોય, યુ, વી અથવા ધે હોય ત્યારે આપણે વરનું ધે વર ગોઈંગ, હે ને, યુ વર લિસનિંગ મ્યુઝિક અથવા વી વર, હે ને, પ્લેઇંગ પિયાનો. તો આવા જે શબ્દો છે અને પાસ્ટ ટેન્સ ભૂતકાળ જે વસ્તુ થઈ ચૂકી છે એ દર્શાવવા માટે બીનું જે એક ફોર્મ છે વર એ આપણે યુઝ કરતા હોય છે. એક્ઝામ્પલ આપણે જોઈએ તો વધારે ખબર પડે. સો આઈ એમ, બીના જ આપણે જોઈએ ઇઝ, આર અને એમ જે હતા ફોર્મ્સ, એમાંથી એક સેન્ટેન્સ આપણે જોઈએ, આઈ એમ ગોઈંગ ટુ ધ પાર્ક. એટલે ગોઈંગ, એમ યુઝ કરેલું છે, બીનું એક ફોર્મ છે, હે ને. ગોઈંગ એટલે પ્રેઝન્ટ ટેન્સ, એટલે વર્તમાન કાળ થાય કે હું પાર્ક જવાનો છું. ઓકે, તો અહીંયા પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાન કાળ તમને બતાવે છે. નેક્સ્ટ છે એક્ઝામ્પલ જોઈએ, ફિશ ઇઝ યુઝ્યુઅલી ઇટન વિથ ચિપ્સ, હે ને. ફિશને આપણે ચિપ્સ જોડે ખાઈએ છીએ. તો ઇટન એ પાસ્ટ પાર્ટિસિપલ, ઓકે, ઈટ, એટ, ઇટન, ઓકે. તો એનું બી જોડે આપણે પાસ્ટ પાર્ટિસિપલ યુઝ કરીએ છીએ. નેક્સ્ટ છે હી વોઝ એક્સાઇટેડ એન્ડ બુકડ અ ટેબલ ફોર ધેમ. તો અહીંયા વોઝ એ પણ બીનું એક ફોર્મ છે જે એઝ એન ઓક્ઝિલરી પ્રાઇમરી વર્બ તરીકે યુઝ કરીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ તો હી વોઝ એક્સાઇટેડ એન્ડ બુકડ અ ટેબલ ફોર. એ બહુ ખુશ હતો, એને ટેબલ બુક કરી દીધું એમના લોકો માટે. તો અહીંયા વોઝ એ એઝ અ ઓક્ઝિલરી વર્બ તરીકે યુઝ થાય છે, બીનો ફોર્મ. નેક્સ્ટ છે બી એઝ એન ઓક્ઝિલરી વર્બ પ્રોગ્રેસિવ સેન્ટેન્સ, કે આ વસ્તુ થવાની છે, હે ને. એવા જે વાક્યો છે હે ને, આ વસ્તુ થઈ રહી છે એટલે થવાની છે, એ બધા વાક્યો માટે પણ આપણે બી એઝ એન ઓક્ઝિલરી વર્બ, પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ તરીકે યુઝ કરીએ છીએ. એક્ઝામ્પલ આપણે જોઈએ તો શી ઇઝ પ્રિપેરિંગ ડિનર ફોર અસ. તો પ્રિપેરિંગ, હે ને, આઈએનજી ફોર્મ. પ્રોગ્રેસિવ એ આપણા માટે ડિનર, રાતનું જમવાનું બનાવી રહી છે, હે ને, બનાવી રહી છે એટલે પ્રોગ્રેસિવ, હે ને. વસ્તુ કમ્પ્લીટ નહીં થઈ, થાય છે. તો એ બધી પ્રોગ્રેસિવ જે વાક્ય રચના હોય ત્યારે આપણે બીનો યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો દે હેવ બીન સ્ટડિંગ ઓલ નાઇટ. તો હેવ અને બીન, હે ને, બંને યુઝ જોડે પ્રાઇમરી જે ઓક્ઝિલરી વર્બ્સ છે યુઝ કર્યા છે. અને એનાથી એક સેન્ટેન્સ, પ્રોગ્રેસિવ સેન્ટેન્સ, કે એ દે હેવ બીન આખી રાત એ ભણતા રહ્યા, હે ને, સ્ટડિંગ કરે છે એક્ઝામ માટે. તો દે હેવ બીન સ્ટડિંગ એક પ્રોગ્રેસિવ સેન્ટેન્સ, એક જે વસ્તુ થઈ રહી છે એ સેન્ટેન્સ, એ વાક્ય રચના દર્શાવે છે વિથ ધ હેલ્પ ઓફ બી એઝ એન ઓક્ઝિલરી ફોર્મ, હે ને, હેવ જોડે એડ કરીને. નેક્સ્ટ છે આઈ એમ ટેકિંગ અ બેથ, હે ને, એમ યુઝ કર્યું છે બીનો ફોર્મ. તો અહીંયા એક્ટિવિટી થાય છે, હું નહીં રહ્યો છું, હે ને, આઈ એમ ટેકિંગ અ બાથ. તો એ વાક્ય પ્રોગ્રેસિવ થયું, હે ને, સેન્ટેન્સ થયું, એ વસ્તુ થઈ નથી બટ થઈ રહી છે. તો એ બધી જે વાક્ય રચના છે એ બીના જે ફોર્મ્સ આપણે અહીંયા યુઝ કર્યા, જેમ કે ઇઝ, એમ અને બીન, એ બધા જે શબ્દોનું યુઝ કરીને આપણે પ્રોગ્રેસિવ વાક્યો, હે ને, જે ક્રિયા હજુ ચાલી રહે છે એવા વાક્યોની રચના કરીને આપણે ઓક્ઝિલરી વર્બ જે છે પ્રાઇમરી બીનો યુઝ કર્યો છે. નેક્સ્ટ છે કે આપણે ઓક્ઝિલરી વર્બ બીને એઝ અ પેસિવ સેન્ટેન્સીસ, હે ને, જે વસ્તુ થઈ ગઈ છે અને એક થર્ડ પાર્ટી થ્રુ એ કહેવામાં આવી રહી છે. એક્ટિવ પેસિવ વોઇસ આપણને ખબર છે, એક્ટિવ હોય તો ડાયરેક્ટલી કોઈકના થ્રુ કહેવામાં આવતા હોય, જેમ કે રિપોર્ટર્સ ફોર એક્ઝામ્પલ લઈએ. રિપોર્ટર્સ હોય એ ડાયરેક્ટલી તમને રિપોર્ટ આપતા હોય, હે ને, એ એક્ટિવ, તમને ડાયરેક્ટલી વાર્તાલાપ, ડાયરેક્ટલી એ કોન્ટેક્ટમાં છે.
એટલે ડાયરેક્ટ સ્પીચ થઈ, ડાયરેક્ટ વોઇસ થયું. અને બીજું છે પેસિવ વોઇસ, કોઈકના થ્રુ, થર્ડ પર્સન થ્રુ, સેકન્ડ પર્સન થ્રુ કહેવામાં આવતી વસ્તુને આપણે પેસિવ વોઇસ કહીએ છીએ, અથવા પેસિવ સેન્ટેન્સીસ, પાસિવ વાક્ય. હે ને? તો એક્ઝામ્પલ અહીંયા જોઈએ તો ત્યારે પણ આપણે બી એઝ એન ઓક્ઝિલરી પ્રાઇમરી વર્બ જે છે યુઝ કરાય છે એઝ અ પેસિવ સેન્ટેન્સ માટે. ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ તો હી વોઝ સીન બાય ફેન્સ એટ ધ એરપોર્ટ. હે ને? હી વોઝ સીન એ છે એ પેસિવ સેન્ટેન્સ, એ વસ્તુ કોઈક બીજા થ્રુ કહેવામાં આવે છે કે એણે એના ફ્રેન્ડ્સને એરપોર્ટ ઉપર જોયા. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ, આઈ વોઝ ગિવન અ ફ્રી મીલ. મને એ લોકોએ ફ્રી મીલ, એ જમવાનું ફ્રીમાં આપ્યું. તો કોઈકના થ્રુ, બીજાના થ્રુ આ કહેવામાં આવે છે, એટલે આ પેસિવ વોઇસ થયું. એને સબ્જેક્ટ અને ઓબ્જેક્ટને તમે ચેન્જ કરીને પેસિવ વોઇસ બનાવો છો. ધીસ સોંગ હેઝ બીન સંગ બાય ઓલ નેશન્સ. હે ને? આ બધા સોંગ્સ જે છે, ધીસ સોંગ હેઝ બીન સંગ બાય ઓલ નેશન્સ. તો આ જે સોંગ છે એ બધા નેશન્સ થ્રુ ગાવામાં આવે છે. તો અહીંયા પેસિવ સેન્ટેન્સને યુઝ કરવા માટે પણ આપણે બીનો ઉપયોગ કરતા હોય છે. હેઝ બીન છે, હે ને? આઈ વોઝ ગિવન, વોઝ સીન, એ બધા પેસિવ વોઇસના બીનું આપણે અહીંયા એક્ઝામ્પલ્સમાં યુઝ જોયું એઝ અ પેસિવ સેન્ટેન્સમાં. નેક્સ્ટ આપણે જોઈએ તો હેવના જે ફોર્મ્સ છે હેઝ અને હેડ. આપણને ખબર છે મોસ્ટલી પાસ્ટ સેન્ટેન્સીસ જે હોય, ભૂતકાળ સેન્ટેન્સીસ માટે યુઝ કરાય છે, અને સ્પેશિયલી આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં યુઝ કરતા હોય છે. હેઝ જે છે એ થર્ડ પર્સન સિંગ્યુલર, શી હેઝ, ધે હેવ. હે ને? હેવ આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ માટે યુઝ કરતા હોય, ફોલોડ બાય ધ પાસ્ટ પાર્ટિકલ, કે ધે હેવ. તો અહીંયા હેવના જે 3 ફોર્મ્સ છે, હેવ, હેઝ અને હેડ. તો ફર્સ્ટ આપણે જોઈએ, હેવ ઇઝ યુઝડ ફોર ધ મેકિંગ અ પરફેક્ટ ટેન્સ, ઓલવેઝ ફોલોડ બાય ધ પાસ્ટ પાર્ટિસિપલના જોડે. આપણે સેન્ટેન્સમાં જોયું હતું કે ઈટન, ફિશવાળું હતું ને, ફિશ ઇઝ ઈટન બાય ધ અલોંગ વિથ ધ ચિપ્સ. તો ઈટનવાળું જે છે હેવ ઈટન. તો અહીંયા આપણે એ જ વસ્તુ છે કે હેવના આપણે ક્યારેક યુઝ કરીએ છીએ પરફેક્ટ ટેન્સ માટે, અને એના પાછળ હંમેશા પાસ્ટ પાર્ટિસિપલનો યુઝ થાય. બીજું છે હેઝ ઇઝ ઓનલી યુઝ ફોર ધ થર્ડ પર્સન સિંગ્યુલર. તો હેઝ, શી હેઝ, ધે તો હેવ જોડે આવે, બટ શી, હી, ઇટ, હે ને? એ બધા જે હેઝ જે છે એ તમે થર્ડ પર્સન સિંગ્યુલર માટે ઉપયોગ કરાય છે. થર્ડ છે હેડ. મોસ્ટલી તમારે જે ભૂતકાળમાં જે સેન્ટેન્સ, જે વસ્તુ થઈ ગઈ હોય એના માટે યુઝ કરે, પાસ્ટ ટેન્સ માટે. અને બેઝિકલી પાસ્ટ પરફેક્ટ ટેન્સ હોય ત્યારે તમે યુઝ કરી શકો. અને દર્શાવે છે હેડ કે કંઈક વસ્તુ, એક્શન જે પાસ્ટમાં થઈ ચૂકી છે કે હજુ એ કન્ટિન્યુ છે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં પણ તમે હેડનો યુઝ કરી શકો છો. હે ને? હી હેડ બીન વર્કિંગ હાર્ડ. એ બધા એ જે છે એક્ઝામ્પલ છે, હેડ તમે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તરીકે યુઝ કરો છો, અથવા એ રિસેન્ટમાં જે વસ્તુ થઈ ચૂકી છે, ભૂતકાળ થઈ ગયું છે, ત્યારે પણ તમે હેડનો ઉપયોગ કરી શકો છો. એક્ઝામ્પલ જોઈએ તો હેવ. તો ફર્સ્ટ જે છે, આઈ હેવ ઈટન ઓલ માય ફૂડ. તો હેવ ઈટન એટલે પાસ્ટ પાર્ટિસિપલ, હે ને? જે ફર્સ્ટ આપણે જોયું હતું એ યુઝ થાય છે એના જોડે. ઈટન, મેં મારી ક્રિયા પતાવી દીધી છે. ઓકે, મેં ફૂડ મારું ખાઈ લીધું છે. આઈ હેવ ઈટન ઓલ માય ફૂડ. ઓકે, ક્રિયા પતી ગઈ છે, હે ને? તો પાસ્ટ પરફેક્ટ ટેન્સ એ દર્શાવે છે. નેક્સ્ટ છે ડેબી હેડ હિડન ઓલ ઓફ પોલ્સ પેન્સિલ. હે ને? શું કર્યું? ડેબીએ એની પોલ્સની જે પેન્સિલ હતી એ બધી સંતાડી દીધી. તો હેડ હિડન, હે ને? સંતાડી દીધી. તો શું કર્યું એણે? સંતાડી દીધી. એ વસ્તુ થઈ ચૂકી છે. અને અહીંયા બતાવે છે કે તમે પ્રેઝન્ટ છે, કન્ટિન્યુઅસ ટેન્સ કયું ટેન્સમાં. આગળ આપણે જોયું કે એનું મેઇન રોલ શું હોય ઓક્ઝિલરી વર્બ્સનું, કે ટેન્સનું આપણને જાણવા મળે છે. એ જ વસ્તુ છે, આ એક્ઝામ્પલ્સ જોઈને તમને ખબર પડતી હશે, ખ્યાલ આવે કે આ જે છે કઈ ક્રિયા કયા ટેન્સમાં છે, ભૂતકાળમાં છે, ભવિષ્યમાં છે કે વર્તમાનમાં છે. નેક્સ્ટ છે હેવ. આગળ આપણે જોયું યુઝ ઇન ધ પરફેક્ટ સેન્ટેન્સીસ. અહીંયા આપણે જોઈશું કે કેવી રીતે આપણે હેવનો યુઝ પરફેક્ટ ટેન્સમાં યુઝ થાય છે. તો આઈ હેવ બીન ફોલોવિંગ યુ ફોર અ માઇલ. હે ને? હું ફોલો કરું છું તમને ખાસા 1 માઇલથી. ઓકે, હેવ બીન પરફેક્ટ ટેન્સ. નેક્સ્ટ વી હેવ ડન અ લોટ સો ફાર. આપણે આટલો
ખાસું બધું કામ કરી ચૂક્યા છે. તો હેવ ડન એ પણ પરફેક્ટ ટેન્સ. શી હેડ બીન ધ ક્વીન ઓફ ધ ટાઉન, હેડ બીન ઓકે હતી, અને તો પાસ્ટ પરફેક્ટ ટેન્સ અહીંયા આપણે જોઈ શકીએ હેવનો યુઝ થાય છે એઝ એન ઓક્ઝિલરી વર્બ. જ્હોન હેઝ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ, હેઝ અહીંયા એણે ક્લાઇમ્બ કરી લીધું છે એટલે અહીંયા પ્રેઝન્ટે બતાવે અને પાસ્ટે બતાવે કે એણે કમ્પ્લીટ કરી ચૂક્યું છે. તો આ બધા એક્ઝામ્પલ્સ તમને પરફેક્ટ ટેન્સીસ જે સેન્ટેન્સ છે વાક્ય રચના એમાં તમે હેવનું એઝ અ પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ તરીકે યુઝ થાય છે. અહીંયા આપણે એક એક્ઝામ્પલ જોઈએ. આપણે 3 જે શીખ્યા પ્રાઇમરી જે ઓક્ઝિલરી વર્બ્સ છે. ફર્સ્ટ ડુ હતું જે નેગેટિવ અને ક્વેશ્ચનમાં યુઝ કરાવતું. હેવના આપણે જોઈ લીધા, હેઝ એ હે ને જે વધારે હતા પરફેક્ટ ટેન્સમાં યુઝ થાય છે, પાસ્ટ ટેન્સમાં થાય છે, કન્ટિન્યુઅસમાં થાય છે. અને ત્રીજું જે છે આપણે જે ડુ અને હેવ એવા 3 આપણે જોયા. એમાંથી આપણે કયા એક એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈ લઈશું કે જે આપણે આગળ ભણ્યા એ આપણે કેવી રીતે યુઝફુલ થાય. તો એક્સરસાઇઝમાં અહીંયા જોઈએ કે તમે કેવી આઈડેન્ટિફાય ઓલ ધ ઓક્ઝિલરી વર્બ્સ ઇન ધ ફોલોઈંગ પેરેગ્રાફ. એ એક્સરસાઇઝ જોઈ લઈએ કેવી રીતે આપણે આગળ જે શીખ્યા 3 જે મેઇન હતા હે ને બી અને હેવ અને ડીડ ડુવાળું જે હતા 3 એના જે વેરિયસ ફોર્મ્સ જોયા એ આપણે અહીંયા એપ્લિકેબલ થાય. I have just heard that you didn't attend the meeting yesterday. Did you have a conflict with that time? I must ask that you explain the reason. ઓકે, આ જે બે આખું પેરાગ્રાફ આપેલું છે એમાં આપણે જોઈએ તો શું સોલ્યુશન આવશે, કયા પેલા ઓક્ઝિલરી વર્બ્સ યુઝ કર્યા છે. સોલ્યુશનમાં જોઈએ તો આઈ હેવ આપણે જોઈ લીધું હે ને કે ક્યાં પરફેક્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ ઓકે અલોંગ વિથ ધ પાસ્ટ પાર્ટિસિપલનું યુઝ થાય છે આગળ જોયું. પછી જસ્ટ હર્ડ દેટ યુ ડિડન્ટ હે ને ડીડનું આપણે યુઝ જોયું કે ડુ શેના માટે 2 વસ્તુ માટે યુઝ થાય. એક નેગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય અથવા તો પ્રશ્ન કોઈક પૂછવું હોય ત્યારે આપણે ડુનું યુઝ કરતા હોય એઝ અ પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ. ડિડન્ટ અટેન્ડ ધ મીટિંગ યેસ્ટરડે, ડીડ પાછું ડીડ આવ્યું, ક્વેશ્ચન પૂછે છે હે ને. ડીડ યુ હેવ પાછું આવ્યું આગળ, ડીડ યુ હેવ અ કન્ફ્લિક્ટ વિથ ધેટ ટાઈમ. ઓકે, પ્રશ્ન પૂછે છે કે તમારી પાસે એક કોઈક કન્ફ્લિક્ટ હતી ટાઈમના જોડે. અને આઈ મસ્ટ આસ્ક દેટ યુ એક્સપ્લેન ધ રીઝન. મસ્ટ એ પણ એક ઓક્ઝિલરી વર્બ છે બટ એ પ્રાઇમરીમાં ના આવે, તમે મોડલ જે છે ઓક્ઝિલરી વર્બમાં, બટ અહીંયા એઝ એન એક્ઝામ્પલ તરીકે મેં લઈ લીધું. તો આ આપણે જોયું કે ઓક્ઝિલરી જે વર્બ્સ છે પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ્સ જેમાં આપણે બી જે છે પ્લસ હેવ અને ડુ એનું યુઝ ક્યાં ક્યાં થાય છે, કેવી રીતે ક્રિયાને હેલ્પ કરે છે, કરતા જોડે જે મેઇન વર્બ હોય જે ક્રિયા ચાલતી હોય એને હેલ્પ કરતું હોય, મૂડ બતાવે, ટેન્સીસ કયા ટેન્સ ચાલે છે હે ને ભૂતકાળ છે, ભવિષ્યકાળ છે, વર્તમાનકાળ છે, એ બધા એ એના જે આપણે કહી શકીએ કે એ 3 વાક્ય રચના જે છે એમાં આપણને હેલ્પ કરતા હોય, બતાવે કે કયા રચનામાં આ 3 વસ્તુઓ આવે છે. તો આગળ પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ્સ જે છે આપણે અહીંયા સમજૂતી વિથ એક્ઝામ્પલ્સ આપણે જોયા કે 3 જે મેઇન જે છે હે ને ડુ, હેવ અને બી એનું યુઝ વાક્ય રચના કેવી રીતે થાય છે એક્ઝામ્પલ થ્રુ આપણે સમજ્યા. અને આપણે આવા જે ટૉપિક્સ છે આગળ પણ લાવીશું. ધન્યવાદ બધા મિત્રોને સાંભળવા માટે, અને મને આશા છે કે બધાને આ જે ટૉપિક્સ છે એ સમજૂતી સારી રીતે પડી હશે. ધન્યવાદ.